અમરેલી જમીનમાંથી શિવલિંગ નીકળવાની ઘટનાનો પર્દાફાશ। થોડા દિવસો પહેલા અમરેલીમાં ગિરધરનગર સોસાયટી નજીકની જમીનમાંથી નીકળ્યું હતું શિવલિંગ। દોડતી મહિલાએ સોપનમાં મહાદેવ આવીને શિવલિંગ હોવાનું તૂત ચલાવ્યું હતું। રાજકોટ વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા ભૂમિમાની ખુલી પોલીસને સાથે રાખીને ભૂમિમાનો પર્દાફાશ કરતી વિજ્ઞાન જાથા શિવલિંગ બહાર નીકળવાની ઘટના બોગસ સાબિત થઈ। ધૂણવાનું બંધ કરીને અંધશ્રદ્ધા નહીં ફેલાવવાની ભૂમિમાની ખાતરી। વિજ્ઞાન જાથાનો 1256મો અમરેલીના જમીનમાંથી શિવલિંગનો કર્યો પર્દાફાશ। અમરેલી લાઠી રોડ ઉપર ગિરધરનગર વિસ્તારમાં 4-5 દિવસ પહેલા હનુમાનજીના મંદિરના પાછળના ભાગમાં જમીનમાંથી સ્વયંભૂ શિવલિંગનો પ્રાગટ્યનો ચમત્કાર ભૂઈમાં માલતીબેન ભુવા એ ધૂણીને કરતા ચકચાર પામી અને લોકો તરેની વાત સાંભળીને વાયુ વગે લોકો દર્શન માટે ઉમટી પડ્યા હતા। આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયા ઉપર અને સમાચાર પત્રમાં આવતા વિજ્ઞાન જાથાએ પણ તપાસમાં ઝંપલાવ્યું। આ ભૂઈમાં માલતીબેન ભુવાએ કઈ રીતે જમીનમાંથી શિવલિંગનું પ્રાગટ્ય કર્યું તેની માહિતીનો સ્તોત્ર ભેગો કરવા માંડ્યો। આ ભૂઈમાએ જમીનમાંથી શિવલિંગને કાઢી એના 2-3 પુરુષ સાગરીતો અને મહિલા સાગરીતો, એમાં 1-2 મહિલા ધૂણતી હતી, એની મદદથી આ સમગ્ર ઘટના બનવા પામી હતી। આ માલતીબેન ભુઈએ લોકોને કીધું કે અહીંયા મોટું ધાર્મિક સ્થાન બનાવજો, દરરોજ પૂજા કરશો, બેડો પાર વગેરે ઉચ્ચારણો કરી ધૂણીને લોકોને પ્રભાવિત કરવાનો ખેલ પાડ્યો હતો। આ ખેલ પાછળ વિજ્ઞાન જાથાને એક મોટું સબૂત મળી ગયું કે જમીનની અંદર આ શિવલિંગ છે, કઈ રીતે મૂક્યું, કેટલા દિવસ પહેલા મૂક્યું। આ સમગ્ર ઘટના આસપાસના પાડોશીઓએ વાત કરી અને એના સ્તોત્ર ભેગા કર્યા અને આ ભૂમિમાં જે ધૂણે છે અને પોતાનું નામ બનાવી અને લોકો પાસે પૈસા કેમ લેવા એનો એક કિમિયો કર્યો હતો। માત્ર ને માત્ર આ સમગ્ર ઘટના શિવલિંગનું પ્રાગટ્ય જમીનમાંથી નીકળ્યું ષડયંત્રનો ભાગ, મહાદૂત, બોગસ, વાહિયાત વાત સાબિત થઈ હતી। વિજ્ઞાન જાથા આ સમગ્ર પ્રકરણમાં એસપી અમરેલી અને તાલુકા પોલીસ સ્ટેશન અમરેલીની મદદ લઈ અને આ સમગ્રનો ઘટસ્ફોટ કરવાના છીએ। આ ઘટનાની અંદર માત્ર ને માત્ર એક વ્યક્તિથી આ કામ પાર પડ્યું નથી, માત્ર ધાર્મિક સ્થાન ઊભું કરવાને માટેનો એક ખેલ હતો। આ ખેલ સદંતર વિજ્ઞાન જાથા નિષ્ફળ બનાવવા માટે પ્રયત્નશીલ છે। અમે લોકોને અપીલ કરીએ છીએ, ભારતમાં અનેક ધાર્મિક સ્થાનો છે, નવા ધાર્મિક સ્થાનની જરૂર નથી, પરંતુ જે છે એને સાચવીએ, આસ્થાપૂર્વક પૂજા અર્ચન કરીએ અને આદર ભાવથી ભગવાનની પૂજા કરીએ। પરંતુ આવું ચમત્કારની ઘટના બનાવી અને મોટું મંદિર કરવું, ફંડપાડા કરવા, એનો હિસાબ કિતાબ આ બધું આપણે સૌ જાણીએ છીએ। આ ખેલની અંદર જે સાગરીતો સામેલ હશે તેમની સામે તપાસની પણ વિજ્ઞાન જાથાએ માગણી કરી છે। વિજ્ઞાન જાથા ભારતમાં એવો ચમત્કાર જોવા ઈચ્છે છે, નાત જાતના ભેદભાવ મટી જાય, જાતિવાદ કોમવાદ મટી જાય, લોકો સુખ અને સમૃદ્ધિમય જીવે, પોતે આનંદમય જીવે, દરેક કોઈ ગરીબ જ ન રહે, બધા સમાન રીતે જીવી શકે એવા ચમત્કારની રાહ જોઈ છે। આવા સામાન્ય માત્ર ધાર્મિક સ્થાનના કોઈ પણ વસ્તુ નીકળે આવા ચમત્કારની ભારતમાં કોઈ જરૂર નથી એવી વિજ્ઞાન જાથા સ્પષ્ટ જાણે છે અને લોકોને વાત કરે છે। હવે પછી તમે આખું તૂત કઈ રીતે થયું હતું, વિજ્ઞાન જાથાની ટીમ અને પોલીસ કર્મીઓ, મહિલા પોલીસ કર્મીઓ કઈ રીતે જઈને પૂછપરછ કરે છે એની સમગ્ર હકીકત અમે આપના સમક્ષ મૂકીએ છીએ।